જય માતાજી બધા મારા ભાઈઓ અને મારા બધી બહેનો ને તો 360 દિવસ ડેલી વ્લોગ ચેલેન્જનો દિવસ 7 ભાઈ 14 અને આજે છે ભાઈ રવિવાર. તો રવિવાર હતો એટલે આપણે એક કોઈ કોમ નહોતું, કોઈ વર્ધી નથી. તો જો આપણે આજે ગાડી સાફ કરવાની, બધા હથિયારો તૈયાર કરીએ. આજે ગાડી અંદરથી સાફ કરવાની ભાઈ, એકદમ ક્લીન કરવાની. અંદર આ ફુવારો મારશું, અંદર પોતું મારશું, બહારથી પણ ગાડી સાફ કરવાની છે. અને પછી લેશું અર્ટિકાનો વારો. અર્ટિકા અત્યારે જઈએ ભાઈ બહાર વર્ધીમાં જઈએ મહેસાણા, એટલે એ અર્ટિકા આવી જશે પછી, એટલે એરી જોશું. તો ચાલો આ ગાડીને ભાઈ બહારથી અને અંદરથી એકદમ સાફ કરી દઈએ. અમે અમારા ગામના સર્વિસ સ્ટેશન અઠેસંગના સર્વિસ સ્ટેશને તમે જોઈ શકો કે ભાઈ અમારા રંજીત આ બાજુ તો ફુવારો મારો ભાઈ, અંદરથી સાફ થઈ જાય ગાડી. અને હવે આ બહારથી ફુવારો વાંચે અને પછી આ ગાડી સાફ થઈ જાય ને પછી જતા રહેવું આપણે ઘરે, અને પછી લેશું અર્ટિકાનો વારો. બરાબર કહો તમે ઇક્કો ભાઈ બહારથી ને અંદરથી એકદમ ચકાચક કરી નાખી જો. બહારથી તો એકદમ ચકાચક ને અંદરથી તમને બતાવી દઉં તો એકદમ ટકાટક, એકદમ અંદરથી પોતું મારીને એકદમ ટકાટક કરી દીધી છે. તો હવે અર્ટિકા આપણી આવશે ઘરે ને, એટલે ભાઈ અર્ટિકાનો આવો વારો ભાઈ અંદરથી બહારથી સાફ કરવાની. એના પહેલાં આપણે જમી લઈએ અને પછી આપણે અર્ટિકાનો વારો લઈ લઈએ સાફ કરવાનો. આપણી અર્ટિકા ગાડી ઘરે આવી જશે ભાઈ વર્ધીમાંથી, તમે જોઈ શકો છો. અને હવે અર્ટિકા ગાડીને ભાઈ અંદરથી સાફ કરવાની છે. તમે જોઈ શકો કે આ દરવાજા બધા ને એને એટલે શેમ્પુ મારીને બ્રશ મારીને સાફ કરવાની છે. તો એ રીતે અંદર બધા દરવાજાને અંદર બધી આ રીતે કમ્પ્લીટ સાફ કરી દેવાનું આપણે. તો ચલો સાફ કરી દઈએ. જો ભાઈ તમારા ઘરે અર્ટિકા કોઈ બી ગાડી હોય ને, જો તમારે આ દરવાજા મતલબ કે આ રીતે મેલા થયા હોય, ડાઘ પડ્યા હોય, બરાબર, અને આ જો સાફ કરવા હોય તો તમારે એક આ રીતે બોટલ લેવાની છે. બોટલમાં 10 શેમ્પૂ નાખી દેવાનો, ઉપર એક ફુવારો લગાવી દેવાનો અને એક કપડો ધોવાનો, મતલબ કે બ્રશ હોય તો ચાલે. તો તમે જોઈ શકો કે આ રીતે શેમ્પૂ મારીને આ રીતે બ્રશ કરવાનો, ઘસવાનો બરોબરનો. અને આ જુઓ પછી છેલ્લે એને એમ કરીને આ ગાભું કોરું લેવાનું અને આ કોરું ગાભું આ રીતે ઘસી દેવાનું. જુઓ તમારો દરવાજો એકદમ ચકાચક તમે જોઈ શકતા હશો ભાઈ. નજીક લાવો ભાઈ રણવીર, જો તમે દરવાજો જો આટલો નજીક લાવો તો આ દરવાજો એકદમ ચકાચક થઈ ગયો. બરાબર, તો આ રીતે તમે કરી શકો. બરાબર કરો તમે. જો દરવાજા એકદમ ચકાચક થઈ જાય ભાઈ, અને એકદમ ફુવારો મારીને શેમ્પૂ મારી અને કોરું ગાભું મારીને બ્રશ મારીને એકદમ ચકાચક થઈ જાય. હવે આપણે જઈશું ભાઈ અઠેસંગના સર્વિસ સ્ટેશન ઉપર ગાડી ધોવા માટે. તો ચાલો સર્વિસ સ્ટેશને. આપણે અઠેસંગના સર્વિસ સ્ટેશને જોઈ શકો બહારથી ગાડી આપણી ધોવા મળી હોય, અને ગાડી ધોવાઈ જાય તો આપણે ઘરે જઈને ભાઈ બીજું કામકાજ જે કરવાનું એ કરી દેવું. બરાબર કાંઈ ભાઈ ચકાચક થઈને કમ્પ્લીટ ઘેર આવી જઈએ ને. ઇક્કો તો આપણે ચકાચક કરી હતી અને આપણું એક્ટિવા ના બેઠો આપણો રાજવીર ભત્રીજો છે. સમ રાજવીર મજામાં? જો આપણા વિડીયો તમને ગમતા હોય તો ઇન્સ્ટામાં આપણે ફોલો કરવાનું ભૂલતા ના. અને ફેસબુક પેજ છે આપણે અર્જુનસિંહ નોરતા, એમાં તમે મને ફોલો કરજો. અને આપણે યુટ્યુબમાં ચેનલ છે અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ્સ, એમાં આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, કેમ કે એમાં આપણે લોંગ વિડીયો નાખતા રહીશું કોઈ બી ટ્રીપના. જય માતાજી.